ગરમ વડાપાઉં, અમૂલ ચીઝ, ગરમ ગરમ ભજીયા, ગરમ ગરમ ચકરી ભજીયા લેજો. આ છે ભગત, જે 1992 થી વડાપાઉંમાં લોકોને અદ્ભુત સ્વાદ આપે છે. અમૂલ બટર અને ચીઝ થી લબાલબ એવા ભગતના વડાપાઉં ખાવા લોકો દૂર દૂરથી આવે છે. એ તો તમે ટ્રાફિક જોશો એના ઉપરથી જ ખબર પડી જશે. અમૂલ બટર જ વાપરવાનું, સારું ખવડાવવાનું, ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એકવાર ખાવ એટલે ટેસ્ટના ચાહક બની જશો. આ વડાપાઉંનો ગોટાળો બનાવું છું. આ મારી સ્પેશિયલ આઈટમ છે. અમારે અમદાવાદમાં 1992 થી છે અને સુરતમાં હું ચલાવું છું 2014 થી કિરણ ચોક વિસ્તારમાં. ના હાલમાં અત્યારે હું બાલાજી રેસિડેન્સી છે કિરણ ચોક ઉપર, એમાં દુકાન નંબર 6 માં અમારી દુકાન છે અને દુકાનની બહાર ટેમ્પો ઉભો રહે છે મારો. અને ભળતા નામ અને ભળતા લોગો થી ઉતરાવું નહીં. એક નંબર રેડી ભાઈ, બહુ સુપર વસ્તુ છે. કઈ નો ઘટે વડાપાઉંમાં. બે મોઢે ખાવાનું ઉનાળામાં કઈ આડઅસર નથી થતી. એસિડિટી તો હાવ નથી. જોરદાર. આવા ચીઝ થી લબાલબ વડાપાઉં તમે એકવાર ખાશો ને એટલે તમારે વારંવાર અહીંયા આવવું પડશે, એની મારી ગેરંટી. અને અહીંયા તમે કોઈ પણ વડાપાઉં ખાશો સાથે તમને મરચાની ચકરી અનલિમિટેડ મળી જવાની છે. લોકેશન ની વાત કરું તો કિરણ ચોક થી યોગી ચોક બાજુ જતા તરત જ આવો ગ્રીન કલર નો ટેમ્પો દેખાય એટલે સમજી જવાનું કે ભગત નો ટેમ્પો છે. અને હા, જો ભગત દેખાય ને ઈ જ સાચું, બાકી આવા ગ્રીન ટેમ્પા તો ઘણા બધા છે અહીંયા. ટ્રાય કરજો મિત્રો, મજા આવશે.